આસ્તા, તે કાલ રાતે ચોળા નહોતા પલાળ્યા? અરે ના, એ તો હું ભૂલી ગઈ. બસ ને, ભૂલી ગઈ ને. કાંઈ જવાબદારી જેવું છે જ નહીં, અવડી મોટી થઈ છે તોય. હવે હું બીજું કાંઈ શાક બનાવવાનું કહીશ ને એટલે એમ કહેશે આવું નથી બનાવવું ને આવું નથી ખાવું ને પછી લેવા દોડશે ને પછી મોડું થશે રાંધવાનું. અરે મેં કીધું કે હમણાં હું પલાળી દઉં, મારું બધું કામ પતાવી નાખું ને પછી મેં ડબ્બો કાઢીને રાખ્યો હતો, પણ કોને ખબર હું ભૂલી ગઈ ને પછી હું વહી ગઈ. પણ પેલા છે ને પલાળી દેવા પછી બીજું બધું કામ કરાય. મમ્મી તને એમ થાય કે મને જવાબદારીની કઈ ખબર નથી પડતી, પણ હું ઘરનું બધું કામ નથી કરતી. કામ તો તું કરે છો, એમાં હું ના નથી પાડતી, પણ કાંઈક જવાબદારી જેવું તો હોય ને. મને ખબર છે તારે શાકભાજી બહુ મોંઘું છે, તો અઠવાડિયામાં 3 વાર કઠોળ તો કરવું જોઈએ ને, તો તારે પલાળી દેવું પડે ને. એટલું તો તું કરી એક ને. હું તને ક્યાં રસોઈ કરવાનું કહું છું? અરે મમ્મી, આવું બધું તું નક્કી કરતી હોય ને તો મને એમ કે તને પૂછીને હું બધું કરું. તું મને કે ને ત્યારે હું બધું પલાળું ને તું કે ને એ કઠોળ હું પલાળું એમ. હા તો તને મેં કીધું ને તોય તું ભૂલી ગઈ ને. મમ્મી તને એમ કે શાકભાજી મોંઘા છે ને મને એમાં ખબર નથી પડતી. હા મને બધી એમાં ખબર પડે છે મમ્મી, મોંઘું છે બધું, પપ્પા કેટલી મહેનત કરે છે, પણ મમ્મી હું ભૂલી જાત એમાં હું શું કરું હવે? હવે આજે તો આપણે કઢી ભાત કરી નાખીએ, પણ હવેથી ધ્યાન રાખજે અઠવાડિયામાં છે ને 3 વાર તો કઠોળ કરવાના જ તે. અને તાર પપ્પા છે ને રહી રહીને તૂટી જાય છે, એટલું બધું મોંઘું શાક ન પોહાય. આપણે એટલું કામ કરવાથી કાંઈ ન થાય. શાકભાજી આપણે પોહાતું ન હોય ને તો ચારે બાજુ આપણે વિચારવું પડે કે હું કરું હું ન કરું. મમ્મી તને એમ કે હું કઈ વિચારતી નથી, મને કઈ જવાબદારીની ખબર નથી પડતી. મને બધી ખબર પડે છે, હું બધું વિચારું છું, પણ તું મોટી છો, તું બધું કરતી હોય તો પછી હું બધું જવા દઉં. હું પછી એવું વિચારીને કાંઈ ન કરું કે મમ્મી છે ને સંભાળી લે એટલે, બાકી મને બધી ખબર પડે છે. તો સામેથી નહીં કહેવાય. અને તે કાંઈ કઠોળ પલાળી નાખ્યું હોય કાંઈ બીજું કામ કરી નાખ્યું હોય કે હું તને ના ન પાડું. પછી હું મારી હાથે કઠોળ પલાળું ને તો એમ કે તારા પપ્પા આ નથી ખાતા, તારો ભાઈ આ નથી ખાતો, તો પછી મને આવા બાના આપ. મમ્મી તું આ ઘરમાં મોટી થઈ છો, તને ખબર જ હોય કે કોણ આ કઠોળ નથી ખાતું, કોણ આ કઠોળ ખાય છે. મારે કાંઈ તને કેવું ન પડે. હું ગમે એટલું કરું ને મમ્મી, તને છેલ્લે તો છે ને મારો જ વાંક દેખાતા હોય. ગમે કરું નહીં ઘરમાં. તને કાંઈ કામ કરવું ગમે જ છે. તું હાવ આળસુ થઈ ગઈ છો. તારે કામ ન કરવું હોય ને એટલે આ બધા નાટક કરે છો. આ છે ને હું તારા હારા માટે કહું છું, તારા ભવિષ્ય માટે, આગળ જતા તને કામ આવે. હવે તો હું કઠોળ પલાળી દઉં છું અને આગળથી તું ધ્યાન રાખજે, બધું તારે જ કરવાનું છે. જ્યારે ત્યારે મારો જ વાંક કાઢતી હોય છે. એવું નહીં કે હું ભૂલી ગઈ છું તો એ પલાળી નાખે, દર વખતે મને સંભળાવા રાખે. મમ્મી હું અહીં આવી તો તું ખુશ નથી એમ? આ તું કેવી વાત કરશો? તું આવીને મને ખુશી ન હોય એવું હોય કાંઈ? પણ મને છે ને એક તારી વાતનું ખોટું લઈ ગયું. કઈ વાત? તારે ઓફિસ માંથી ઉનાળાનું વેકેશન પડી ગયું તો તે એમ કીધું હું આવું છું, તો તુંય ન આવી અને વેકેશન એ પૂરું થઈ ગયું અને તારા ભાભી એના પિયરે ન જઈ શકી. હા તો એ જાશે, મેં એને થોડી ના પાડી છે. જો એ વહી જાત, એની દાનત ખોટી હોત ને તો, પણ એની દાનત સાચી છે, ખોટી નથી. જો તારી ભાભી અમારી હાટું એટલું બધું વિચારતી હોય તો અમારે એની હાટું વિચારવું પડે ને કાંઈ. અને તને જો એ પીરમાં આવવાનું મન થતું હોય ને તો એને એના પિયરે જવાનું મન થાય ને, એને એના મા બાપને મળવાનું મન થાય ને. તો હવે હું શું કરું એમાં? જો તારા સાસરિયા વાળા એવા નથી, હારા છે. તને 5-6 દિવસ અઠવાડિયું રહેવા દે ને તો આવાય તારે, તો તારી ભાભીને અમે મોકલી શકીએ એના પિયરમાં. જો તારા સાસરિયા વાળા તને ન આવવા દેતા હોય ને તો તારે પરાણે નહીં આવવાનું. તારી ભાભીને તમે ગમે તારે મોકલી દઈએ, પણ આવવા દેતા હોય ને તો તારે આવવાનું થોડાક દિવસ.